નમસ્કાર મિત્રો, હું હર્ષદ રીબડિયા, ખેડૂત પુત્ર વિસાવદર. જય જવાન, જય કિસાન. મિત્રો, તમામ મિત્રો લાઈવમાં જોડાવ અને વધુમાં વધુ શેર કરો. મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાથી જગતના તાત ખેડૂતના દીકરાને ક્યાં નુકસાની પહોંચશે એના માટેનો આ મુદ્દો છે. ઝડપથી તમામ મિત્રો શેર કરો, વધુમાં વધુ ખેડૂતના દીકરાઓ જોડાય એટલા માટે. મુદ્દો બહુ અગત્યનો છે. આ કાયદાથી ખેડૂતોને ક્યાં નુકસાની થશે એની પૂરેપૂરી માહિતી આજે હું આપી રહ્યો છું. તમામ મિત્રો લાઈવમાં જોડાય, બને એટલું શેર કરે અને આપણા 196 ગામના ખેડૂતો સુધી આ અવાજ પહોંચે એવી આપ સૌને મારી વિનંતી છે. જય જવાન, જય કિસાન મિત્રો. બે જ મિનિટમાં આપણે મુદ્દાસર વાત ચાલુ કરશું. ઘણા સમયથી ખેડૂતોના ફોન આવતા હતા કે હર્ષદભાઈ, આ કાયદામાં તમે કઈક અવાજ ઉઠાવો, આનાથી ખેડૂતોને શું ફાયદો શું નુકસાની છે એ અમને જણાવો. ખેડૂત જાગૃત થાય એટલા માટે આજે મારે લાઈવ થવું પડ્યું છે. સરસ મિત્રો, બને એટલું શેર કરો અને ખેડૂતો સુધી આ માહિતી પહોંચવી ખૂબ જરૂરી છે. મને એમ લાગ્યું કે આ ઇકો સેન્સિટિવ ઝોન, આ કાયદો જો પસાર થઈ જશે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે. એટલે 50 વર્ષ પછી આવનારી પેઢી અમને પ્રશ્ન ન પૂછે કે તમે ખેડૂત આગેવાન હતા, તમે શું કર્યું ત્યારે, એમ કે આવો કાયદો અમારી ઉપર આવી ગયો. ત્યારે મારી ફરજમાં આવે છે ખેડૂતના દીકરા તરીકે કે મારે પણ આમાં અવાજ ઉઠાવવો જોઈએ કે આવનારી પેઢીને સહન ન કરવું પડે. એના માટે આજ હું મારી વાત રજૂ કરું છું અને ખેડૂતને પૂરેપૂરી જાણકારી આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ ગેજેટ છે, નોટિફિકેશન 18/9/2024 ના રોજ વન, પર્યાવરણ, જલવાયુ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આમાં અનેક કાયદાઓ છે બધું હિન્દીમાં અને અંગ્રેજીમાં, પણ ખૂબ અભ્યાસ કર્યો મેં. અને હું મિત્રો ઘણા સમયથી 2016માં પણ મેં ઇકો માટે લડાઈ કરેલી હતી. ત્યારે પણ અમે હાઈકોર્ટમાં વાંધા પણ લીધા હતા. તે પછી ત્યારે 0 થી 10 કિલોમીટર હતું, પણ એમને પેન્ડિંગ પડ્યું હતું. પાછો નવો પરિપત્ર આવ્યો છે, નવું નોટિફિકેશન આવ્યું છે, ત્યારે આમાં પણ વાત કરવી જરૂરી છે. મિત્રો, સૌપ્રથમ તો સિંહની વાત કરું. અમારો ગઈરનો હાવજ અમારો મિત્ર છે, ખેડૂતોનો મિત્ર છે હાવજ. અમારું ઘરેણું છે ગીરનું. અમારા સૌ ખેડૂતો સ્વીકારે છે મિત્રો. અમને કોઈ સિંહ પ્રત્યે વિરોધ નથી ગીર બોર્ડરના ખેડૂતોને. આજે પણ અમારો ખેડૂતનો દીકરો છે ને, તમે રાજે એની ઘરે જાજો, રાતની લાઈટ આવતી હોય તો આપણે કહીએ પપ્પા કઈ બાજુ જાવ છો, તો કે વાડીએ કુંડી ભરવા જાઉં છું. હાવજ પાણી પીવા આવે એને તરસા ન રહીએ. ખેડૂતના દીકરાને આવી લાગણી હોય છે કે વન્ય પ્રાણી છે એ તરસા ન રહી, આપણી વાડીએ કુંડી છે તો કુંડી ભરવા જાવી જોઈએ. આવી લાગણી સાથે ખેડૂત રહે છે. ખેડૂત બહુ સિંહને પ્રેમ કરે છે, ખેડૂતનો મિત્ર છે સિંહ. પણ ઇકો સેન્સિટિવ ઝોન, ઇકો સેન્સિટિવ ઝોન આવવાથી ખેડૂતોને શું ફાયદો થશે, શું નુકસાન થશે? અમારો ખેડૂત લાગણીશીલ છે સાહેબ. અમારા ખેડૂતની 1 લાખની ભેંસ હોય કે 1 લાખની ગાય હોય ને સાહેબ, અને કોઈ વન્ય પ્રાણી દ્વારા એનું મારણ કરવામાં આવે ને, તો અમારો ખેડૂતનો દીકરો એમ કે છે કે એનું ભાગ્યનું છે એ લઈ ગયો. ક્યારે ખેડૂતોએ કોઈ વન્ય પ્રાણી પર વાર નથી કર્યો કે એનું ભેંસને મારણ કર્યું કે એની ગાયનું મારણ કર્યું. આ ખેડૂતોની લાગણી છે. ખેડૂતોને વન વિભાગ દ્વારા ફસાવી દેવામાં આવે એ પણ તમે દાખલા જોયા છે. અમારા ખેડૂત ઉપર કોઈ વન્ય પ્રાણી દીપડો જો જયારે હુમલો કરે ને, ખેડૂતના હાથમાં કુવાડી હોય, ખેડૂતને દીપડો જીવતો ખાતો હોય ને સાહેબ, તો અમારો જગતનો તાજ છે ને, એના રક્ષણ માટે ક્યારેય દીપડાને કુવાડી નથી મારી. 17 લોકોને દીપડાએ મારી નાખ્યા હતા, તોય ખેડૂતે ક્યારેય વાર નથી કર્યો. એને ખબર છે જો ખેડૂત કોઈ વન્ય પ્રાણીને એની ઉપર ઈજા કરતો હોય, એને ફાડી ખાતો હોય, છતાં એ વાર નથી કરતો. એને ખબર છે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા કલમ 216(9)51 આખા ઘરને ફિટ કરી દેવામાં આવે. બનાવ બન્યા જ છે. બધા મોણપરી અમારે અહીંયા છે, ખબર જ છે ક્યાં ક્યાં બનાવ બન્યા. એટલે સિંહના હિત માટે ખેડૂતો કાયમ છે. આ ઇકો સેન્સિટિવ નહોતું. ઇકો સેન્સિટિવ અમારા ગીર વિસ્તારમાં નહોતું, ત્યારે સિંહોને ક્યાં કોઈ મુશ્કેલી હતી? તમે જાણો છો. નહોતું તો સિંહોને કઈ મુશ્કેલી નહોતી. તો આ કાયદો આવવાથી સિંહોને ક્યાંય નુકસાની નથી, વન્ય પ્રાણીને ક્યાંય નુકસાની નથી. નુકસાની અમારા જગતના તાત ખેડૂતોને છે સાહેબ. આ કહેવા હું જઈ રહ્યો છું. મુદ્દાવાર વાત કરીએ. ઇકો સેન્સિટિવ ઝોન નો કાયદો, એમાં ક્યાં ક્યાં મુદ્દા ટાંક્યા છે એનો આજે અભ્યાસ કરીને તમારી સાથે વાત કરી રહ્યો છું. પેલું તો પ્લાસ્ટિક પ્રદૂષણ. પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવાનું
એટલે ખેડૂત એની વાડીએ કોઈ પણ પ્લાસ્ટિકની બેગ કે કોઈ વસ્તુ લઈ જઈ શકશે નહીં, પંચિંગ પણ કરી શકશે નહીં. તમને ખબર છે ગિરનારમાં, બોર્ડરના ગામડાઓ ગિરનારના, ત્યાંની અમલવારી ઇકોની અગાઉ થઈ ગઈ છે. ત્યાં ઇકોના અધ્યક્ષ કલેક્ટર છે. કદાચ અધિકારીએ ન કરવું હોય, અધિકારીએ અમલવારી ન કરવી હોય, હમણાં જો રોજના ન્યૂઝના માધ્યમથી આપણે જોઈએ છીએ, હાઈકોર્ટ નોટિસ ફટકારે છે. હાઈકોર્ટ ઉધડો લે એટલે અધિકારીએ કામ કરવું જ પડે. કોઈ પણ કાયદો બને ને સાહેબ, કાયદો, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, એ કાયદાને આધીન ચાલતી હોય છે. કાયદો બન્યો તો એ નોટિસ દે છે ને કલેક્ટરને કે ભાઈ આની અમલવારી કરો. એટલે અધિકારીઓ એમ કહેતા હોય ગામડાઓમાં કે આમ નહીં થાય, આ નહીં થાય, ને બધું રેડી, અમે બધા બેઠા છીએ, અમે કરશું. કાંઈ ન થાય સાહેબ. કાયદાની અમલવારી થશે એટલે કોઈ પણ કોઈક મહારાષ્ટ્રના છેડે બેઠો બેઠો ઇકોમાં અહીંયા પીઆઈએલ કરશે કે ભાઈ ઇકોના કાયદાની અમલવારી નથી થતી, એટલે ઉપલી કોર્ટ આદેશ કરશે એટલે અમલવારી કરવી જ પડશે. પ્લાસ્ટિક પ્રદૂષણની વાત કરી, પછી આવશે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે વન્ય પ્રાણીને કોઈ અવાજ ન આવવો જોઈએ. ધ્વનિ સાહેબ, ધ્વનિ પ્રદૂષણ એટલે કોઈ આ 196 ગામ છે એમાં ક્યાંય ડીજે નો વાગવું જોઈએ. તમારું માઇક નું વોલ્યુમ 10 નું હોય તો 3-4 નું જ રાખવાનું. પછી નવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ ડાયરાનો કાર્યક્રમ હોય, વોલ્યુમ ધીમું રાખવાનું. ટ્રેક્ટરનો અવાજ ન આવવો જોઈએ. અત્યારે આપણે રાતના ટ્રેક્ટર લઈને વાળીએ, સવડું મારીએ, કળિયું મારીએ, પસ્યું કરીએ, રાતનું નહીં ચલાવી શકાય. અત્યારે આમાં એમ કે છે હળવું કરશું, બધું અવાજ ન આવવો જોઈએ. પછી તમે સવડું હાંકતા હોય, સવડું દબાઈ ગયું, લીવરની ફણકી મારો છો ને, ફણકી નહીં લાગે સાહેબ. અવાજ ન થવો જોઈએ. સાયલન્ટ ટ્રેક્ટર ચલાવવાનું. એટલે ચિંતા થાય છે સાહેબ. નહીં કરો અમલવારી તો ફોરેસ્ટ વિભાગ તો આપણને ખબર જ છે, આપણા ગીર બોર્ડરના તમામ ગામોને શું પગલા લઈ શકે છે એ આપણે બધું જાણીએ છીએ. મકાનની આમાં વાત આવી કે જૂનું કે નવું મકાનનું બાંધકામ નહીં કરી શકો ને જૂનામાં કોઈ મરામત નહીં કરી શકો. જૂનામાં કોઈ મરામત નહીં કરી શકો, કારણ કે આ અમલવારી ઉપલી કોર્ટનો આદેશ આવશે કે જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે સ્થિતિ શું હતી, અત્યારની સ્થિતિ શું છે. નોટિસ જેવી જ આવશે એવી અધિકારીઓ અમલવારી કરવાના છે. જૂના મકાનના છાપરા છે એ છાપરા જ રહે. નળિયાવાળું એટલે નળિયાવાળું, એમાં સ્લીપે નહીં ભરાય. નવું મકાન તો પછીની વાત છે. આવું આ કાયદામાં બધું હિન્દી ને અંગ્રેજીમાં છે, તો હું ગુજરાતીમાં તમને સમજાવું છું. જે કાંઈ બાંધકામ હશે એ હાઈકોર્ટના અનુસરીને કરવાનું થશે. કોઈને મકાન બનાવવું, કોઈને છાપરું હોય તો કોઈને સ્લેબ ભરવો, કોઈને પીડિયા પાપડા વાળું મકાન હોય તો હાલો સ્લેબ ભરી લઈએ, આ નહીં ચાલે. તમારે ઠેઠ સુધી પહોંચવું જોઈએ મંજૂરી માટે. તો મંજૂરી આપે તો ની વાત છે. જે આમાં એવું નથી, આ કાયદાની અમલવારી કઈ રીતે ભવિષ્યમાં થવાની છે એ તો પછી સમય આવશે ખબર પડશે.
એટલે જાણ કરીએ છીએ સાહેબ. પછી આમાં વાહન પ્રદૂષણનું આપ્યું છે. વાહન પ્રદૂષણનું રોકથામ, એને રોકવાનું. પછી તમે રાત્રિના વાહન લઈને આપણી વાડીઓમાં જવું હશે તો એને રોકથામ કરવામાં આવશે. અને આમાં એવું છે કે વાહનોમાં ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં વાહનોમાં સીએનજી ને એલપીજી ગેસ તરફ અમે વાળશું, આવો શબ્દ છે. પ્રયત્ન કરશું. સીધું એમ તો ન લખાય કે ભાઈ એલપીજી ને સીએનજી રાખવાનું, ડીઝલ તમે બંધ કરી દો, તો વિરોધ થાય. પ્રયત્ન કરશું, એને સમજાવશું કે તમે એલપીજી અને સીએનજી ના ટ્રેક્ટરો ચલાવો. ટ્રેક્ટરમાં ક્યાં તમે સીએનજી અને એલપીજી કરવા? ટ્રેક્ટર તો આપણા ડીઝલ ના છે, જેસીબી ડીઝલ ના છે. વન વિભાગ તમને લઈ દેશે ટ્રેક્ટર કે આ સીએનજી ના પેટ્રોલ ના ટ્રેક્ટર છે, સીએનજી બેહાડો? આ પેટ્રોલ ના ટ્રેક્ટર ક્યાંકથી બહારથી મગે કાયદામાં વાંચજો, સીએનજી એલપીજી ઉલ્લેખ જ કરેલો છે. એટલે વિચારવું પડે કે આવનારી પેઢી તો શું વિચારશે કે બાપા તમે તો જાગૃત હતા, તમે શું કર્યું? ડીઝલ નું ટ્રેક્ટર હતું, હવે પેટ્રોલ નું ક્યાં ગોઠવું ને એમાં એલપીજી કોણ બેહાડે? સીએનજી કોણ બેહાડશે? ડીઝલ ના તો મૂકી જ દેવાના ઢાળિયામાં સાહેબ. ખર્ચો કોણ ઉપાડશે? ખેડૂતોનો. એટલા માટે અમે વાત કરીએ છીએ સાહેબ. વાયુ, જલ અને ડસ્ટ પ્રદૂષણ, આવું એક આમાં ઉલ્લેખ છે કાયદાની અંદર. જલ ઉપર પૂરો તળ ઉપર એનો અધિકાર રહેશે. તમારે રીંગદાર કરવો હોય તો પેલા ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી પડશે, ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા. સિંહને ડિસ્ટર્બ થાય, વન્ય પ્રાણી ડિસ્ટર્બ થાય. ધૂળની ડમરીઓ ન ઉડવી જોઈએ. ગરમ હવા ઇકો ઉપર ન આવવી જોઈએ, આવું કાયદામાં લખેલું, હું નથી કહેતો. તો કાલ તો તમે આની કડક અમલવારી કરશો, તમારા ખેડૂતને ક્યાં જવું? અમારી વાડીએ ઠેસર હાલતા હોય, ઓપનેર હાલતા હોય, ખેપટ ઉડવાની છે, ડમરી સડવાની જ છે. તો એ ડમરી આમ તમે કહો તમે આ ખેપટ ઉડાડોમાં ઓપનેર ની ઠેસર ની, તો એ કેમ શક્ય બને? ખેડૂત એવું બુંગણ બનાવવું પડશે મોટું. 5 દાડિયા પેલા એવા રાખવાના, ફરતી બાજુથી બુંગણના છેડા પકડી રાખે, ઠેસરને ઢાંકી દેવાનું. ડસ્ટ ક્યાંય બહાર ન જાય, ખેપટ બહાર ન જાય, અહીંયા પડે. પછી એક જણો ગાહડી લઈને અંદર ગરજ છે, પછી આપણે મગફળી કે તુવેર કે શેણાં તૈયાર કરશું. આવી દશા કરવાની છે. એટલા માટે કેવું પડે છે મિત્રો. પછી આમાં એવું છે, વાણિજ્ય તબેલા કે પોલ્ટ્રી ફાર્મ કરી શકશો નહીં. પોલ્ટ્રી ફાર્મ તો અમારે કોઈ કરતું નથી, અને એવું તો કાંઈ અમારા વિસ્તારમાં છે નહીં. પણ તબેલા તો ખેડૂતો તબેલા, માલધારીએ તબેલા નહીં કરવાના. તો ગુજરાત કેવી રીતે ચલાવશે? તો તબેલા તો અમારા ગીરમાં છે, તો માલધારીઓને તમે બહાર કાઢશો બિચારાને. માલધારીને બહાર કાઢ્યા એટલે સિંહ જંગલ છોડીને બહાર આવી ગયા છે. આ પણ કાયદામાં જોગવાઈ લખેલી છે. રોડ રસ્તા, આ એક મોટું આમાં લીધેલું છે.
રોડ રસ્તામાં સાહેબ મને અનુભવ છે, હું ઘણા વર્ષોથી જંગલ ખાતા હારે બાંધું છું. રોડ રસ્તામાં તમારે મંજૂરી લેવાની. તમને ખબર છે જુનાગઢ થી ભેસાણ રોડ છેલ્લા 3-4 વર્ષ પહેલા મંજૂર થયો. 41 કરોડ રૂપિયા માન્ય સરકારશ્રીએ ફાળવ્યા આ વિસ્તારની સુખાકારી માટે. અભિનંદન આપું છું સરકારશ્રી. પણ વન વિભાગે વાંધો લીધો કે ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાંથી આ રોડ પસાર થાય, એની બોર્ડર ઉપરથી પસાર થાય. 2 વર્ષ કામ રોકાયું. કેટલા વર્ષ? 2 વર્ષ. ખૂબ અમે મહેતા. છેલ્લે કે આટલા ઝાડ કપાય એમ છે રોડ માટે, થોડો પોળો રોડ 10 મીટર કરવાનો છે, અત્યારે 7.5 મીટર છે. અંદાજે 2-3 કરોડ રૂપિયા ભર્યા, સરકારે ભર્યા. ત્યારે એ રોડની હમણાં મંજૂરી જંગલ ખાતાએ આપી. તો ગ્રામ પંચાયતમાં ક્યાં કરોડો રૂપિયા હોવાના છે? તમારે ભૂગર્ભ ગટર કરવી છે, ગામમાં કઈક વિકાસનું કામ કરવું છે, પેલા નાણાં ભરો ફોરેસ્ટને. રોડમાં તો બહુ નુકસાન થવાનું છે સાહેબ, મને અનુભવ છે એટલે કહું છું. ખડિયા બિલખા માણેકવાડા રોડ 3-4 વર્ષ પહેલા મંજૂર થયો. 1 વર્ષ સુધી જંગલ ખાતાએ કામ રોકાયું. સામાન્ય બાબતમાં, સામાન્ય બાબતમાં ખડિયાથી તમે નીકળો ને બિલખા તરફ જાઓ, એ ક્યાં ઇકો સેન્સિટિવ ઝોનના એરિયામાં તમારો રોડ આવે છે. 10 મીટર રોડ હતો, રીસર્ફેસ કરવાનો હતો, ખાલી ડામર માથે. ડામર માથે ડામર કરવાનો હતો. પેલા 10 મીટર હતો જ. ઇકો આવ્યું એટલે કે તમારે હવે તમારો રોડ 9.25 કરવાનો, 75 પોઈન્ટ ઓછો રાખવો કે તો જ અમે આ રોડ તમને કરવા દેશું. કરતા સુધી કામ રોકાયું. જંગલ ખાતાના અધિકારીઓ રોજ પટ્ટી લઈને આવી જતા, રોડ બનતો ત્યારે 2 ઇંચ વધારે છે ઓછું કરો, અહીંયા 1 ઇંચ અહીંયા વધારે ઓછું કરો. એ રોડ આજની તારીખમાં તમે જોજો 2 બાજુ 1-1 ફૂટ મુકાવી દીધો. 10 ફૂટ મંજૂર થયો તો, અત્યારે મને એમ છે 10 મીટર થયો તો, એમાંથી 2 બાજુ 1-1 ફૂટ ઓછો કરાયો જંગલ ખાતાએ. હવે એમાં અડધા ફૂટમાં શું એનું જાય? એટલે આવી રીતે હેરાન કરવામાં આવશે મિત્રો. તો મને અનુભવ છે, એ તમારા સુધી હું પહોંચાડું છું. વાત આ ઇકો સેન્સિટિવ શું છે ને એના માટેની વાત છે કે ક્યાં તમને નુકસાન કરશે. પછી સાહેબ બિનખેતી તો ભૂલી જ જાઓ ગામડાઓમાં. આ જે ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે ને, રેસિડેન્ટ બિનખેતીમાં પણ વાંધો આવશે. મને અનુભવ છે આજની તારીખમાં. અમારે 0 થી 10 કિલોમીટર અહીંયા આવ્યું હતું વિસાવદર માર્કેટિંગ યાર્ડ પછી માંડાવળ સુધી, પણ 0 થી 5 કિલોમીટરની અંદર આવતું હોય, સાંભળજો સાહેબ, 0 થી 5 કિલોમીટરની અંદર આવતું હોય એને જ રેસિડેન્ટમાં મંજૂરી મળતી હતી. જીપીએસ સિસ્ટમથી લોકો સર્વે કરવા આવે અને અભિપ્રાય ફોરેસ્ટ વિભાગ આપે કે 0 થી 5 ની ઉપર આવે છે તો જ અભિપ્રાય થાય. અને એ અભિપ્રાય કમિટી બની છે, કલેક્ટર, ડીડીઓ, ફોરેસ્ટના અધિકારીઓ, એ 5 જણાની કમિટી છે. કમિટીમાં આ મુદ્દો મૂકવામાં આવે અને 5 ની અંદર આવતું હોય તો એની મંજૂરી મળે. તમે એટલે વિસાવદરથી તમે જોજો, કાલસારીની ઓલી બાજુ બધા 0 થી 5 માં આવી જતા હતા. ત્યાં કોઈ બિનખેતી નવું થઈ શક્યું નથી. વાણિજ્ય બિનખેતી ખાલી પેટ્રોલ પંપે નહીં કરવાનો. આજે તમે વિસાવદરથી ધારી રોડે ચડો તો માલસીકા વેકરિયા સુધી તમને ક્યાંય પેટ્રોલ પંપ નહીં દેખાય. ઘણા બિચારા લોકોએ મંજૂરી કર્યા હતા, ખેડૂતોને આ બાજુ 20 કિલોમીટર વિસાવદર આવવું પડે તો વચ્ચે એકાદો પેટ્રોલ પંપ હોય તો ટ્રેક્ટર લઈને અહીં સુધી આવવું નહીં. પણ એક કોઈ પેટ્રોલ પંપ મંજૂર થયો નહીં, કારણ કે વાણિજ્ય પણ નથી થવા દેતા. વાણિજ્યનું બિનખેતી પણ નથી. ઉદ્યોગ તો ભૂલી જાઓ, રેસિડેન્ટ ને વાણિજ્ય. આ તો અત્યારનો દાખલો હું તમને દઉં છું. હવે આ ઇકો આવવાનું છે સાહેબ, એ પછી જોવું આપણે સમયે
તો તમને આઈડિયા આવે કે હાલની પરિસ્થિતિ શું છે. હજી તો કાયદો પસાર નથી થયો, આ બધું બંધ થઈ ગયું છે સાહેબ. પછી જીઈબી, આમાં જીઈબી માં પણ તમારે ખેડૂતે કોઈ કુવામાં પાણી થઈ રહ્યું, તળ ઊંડા ગયા હોય કુવામાં પાણી થઈ રહ્યું. બીજો આપણે આતમની સાઈડ શેડે એક દાર હોય તો ત્યાં તમારે ખુલ્લી સર્વિસ નાખી અને ક્યાંય દારમાં મોટર ચલાવવાની નહીં. વન્ય પ્રાણી કોઈક દાઢ લાગી જાય તો એ જવાબદારી જીઈબી ની આવશે ને ફોરેસ્ટ ની આવશે. એટલે તમને ક્યાંય સર્વિસ નાખી મોટર ચાલવા દેશે નહીં. પછી તમને એમ લાગે કે આપણે કનેક્શન નું શિફ્ટિંગ કરાવી નાખીએ. સાંભળજો મારા શબ્દો, શિફ્ટિંગ. કુવાનું કનેક્શન છે એ તમારે બોરમાં લઈ જવું છે. કુવામાં પાણી થઈ રહ્યું છે, તળ ઊંડા ગયા છે, હવે આપણે બોરમાં જ ચલાવવું છે કનેક્શન. તો એમાં શિફ્ટિંગ પણ નહીં મળે સાહેબ. તમારો બોર ત્યાં એમને ભલે એમાં તમારે પાણી ફૂલ હોય, પુષ્કળ હોય, ઉપર પાણી વીયું જતું હોય, પણ તમને શિફ્ટિંગ નહીં મળે. એલટી લાઈન, 11 કેવી લાઈન, ટીસી ઉભા કરવા, આની બધી મંજૂરી લેવી પડશે. આનો પણ હું તમને દાખલો દઉં. મારી પાસે પુરાવા જ હોય સાહેબ. હું કોઈ વાત કરું પુરાવા વગર વાત જ નથી કરતો. અમારે અહીંયા શોભાવડલા ગામ છે, વિસાવદર તાલુકાનું, લશ્કર શોભાવડલા. ત્યાં ફોરેસ્ટ વિભાગે રિઝર્વ ફોરેસ્ટ જમીન, ગામ તળની જમીન જે હતી ખરાબાની, એને રિઝર્વ ફોરેસ્ટ દાખલ કરી દીધું. ત્યાંના ગામ લોકોએ ઘણીવાર લડાઈ પણ થઈ, આંદોલન કર્યા જંગલ ખાતા સામે. ત્યાં એક ખેડૂત બિચારો હું જોઉં છું સાહેબ, હું ધારાસભ્ય હતો, મેં ફરિયાદ સંકલનમાં હું આ મુદ્દો લઈ ગયો કે બિચારાને કનેક્શન લેવું છે. કેટલા વર્ષોથી એની માંગ છે જીઈબીમાં ખેતીવાડીનું કનેક્શન લેવું છે. અને આ જે જમીન પચાવી પાડી છે ફોરેસ્ટ વિભાગે, રિઝર્વ ફોરેસ્ટ, આરએફ, રિઝર્વ ફોરેસ્ટના નામે, એના ખૂણા ઉપરથી ખાલી તાર નીકળે છે. પોલ નથી નાખવાનો, ખાલી તાર એના ખૂણા ઉપરથી નીકળે. ખેડૂત કેમ પોલ તો મારા ખેતરમાં સીધો આવી જાય હર્ષદભાઈ, છતાં એને વાંધો લીધો છે. આજની તારીખમાં હજુ 5-6 વર્ષથી જોઉં છું, હજી એને કનેક્શન નથી મળ્યું. એ બિચારો કેવી રીતે ચલાવતો હશે ગુજરાત? વિચાર કરો તમે. આ પુરાવો છે. જીઈબી માં પૂછી લેવાની છૂટ ને ફોરેસ્ટ ને પૂછી લેવાનું, હજી કનેક્શન નથી મળ્યું, ખાલી તાર ઉપર આવે છે. તો ઇકોમાં આખા તમારા ગામના ગામ જમીન જમીન આવી જાય સાહેબ. ક્યારે દુઃખ થાય છે? ખેડૂતના માટે બોલવું જોઈએ. ક્યારે દુઃખ થાય છે? આ વિસ્તારમાં તો નહીં બોલો તો કાંઈ નહીં થાય છે. 2 દી પહેલા જ પેપરમાં વાંચ્યું મેં. રેલવે વાળાએ રેલવેનો ટાઈમ, અમારી બધી ટ્રેનનો મીટર ગેજ ટ્રેનનો ટાઈમ બદલાવી નહીં. તપાસ કર્યો કે કેમ બદલાવ્યો એમ. તો કે ભાઈ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે સિંહો ટ્રેન નીચે જે કપાય છે એટલે રાત્રિના સમયમાં ટ્રેન ચલાવી નહીં. બરાબર છે? અમારી ટ્રેન રાતના 7, 8, 8:30 તો 8 વાગે તો પહોંચી જતી અહીંયા મીટર ગેજ. મારી પાસે પુરાવો છે, પુરાવા વગર હું કોઈ વાત નથી બોલતો. જંગલ ખાતા એવું કીધું છે સાહેબ કે અમારી અહીંયા વિસાવદરથી જુનાગઢ, અમરેલી કે સાસણ ટ્રેન ચાલે છે મીટર ગેજ. નાની ટ્રેન છે, લોકો માટે છે, ગરીબ લોકો માટે ટ્રેન છે. જંગલ ખાતું એમ કે છે કે આ ટ્રેન આઝાદી પછી જયારે આ ટ્રેન બની ત્યારથી એક પણ વન્ય પ્રાણી આ મીટર ગેજ ટ્રેન નીચે કપાણું નથી. એક પણ વન્ય પ્રાણી કપાણું નથી. ફોરેસ્ટ વિભાગ એવું કહે છે. વન્ય પ્રાણીમાં તમને ખબર છે ને, સસલું આવી જાય. અમારી ટ્રેન એટલી ધીમી હાલે સાહેબ, 25 થી 30 ની સ્પીડે હાલતી હોય, હાવ ધીમી હાલતી હોય છે. પણ હાઈકોર્ટે આદેશ આપ્યો એ સાચો, પણ ક્યાંનો આપ્યો?
પીપાવાવ, રાજુલા, સાવરકુંડલા લાઈનમાં 1.5 ગેજ લાઈન, 1.5 ગેજમાં જે હોની સ્પીડે ટ્રેન હાલે છે એનો આદેશ આપ્યો છે. હું જે આદેશ મગાવું છું એમાં વિગતવાર છે કે કેમ, મને એવો અંદાજ છે કદાચ ત્યાંનો જ આપ્યો હોય, કારણ કે સિંહ ઈ લાઈન ઉપર વધારે મેળા, અમારે ત્યાં સિંહ મેળ્યો જ નથી કે વન્ય પ્રાણી કોઈ મેળ્યું નથી. તો અહીંયા અમારી ટ્રેનનો ટાઈમ ફેરવી નાખ્યો, લોકો હેરાન થાય. તમે નહીં બોલો તો ગમે એ ધૂંબો મારીને વી જાય, રેલવે વાળા ધૂંબો મારીને વી ગયા, બીજેથી ખબર પડી, લોકો હેરાન ના છૂટકે અમારે કેવું પડે સાહેબ, કારણ કે અમારા વિસ્તારનો વિકાસ રૂંધાય એ તો ક્યારે સહન ન થાય ને. કાયદો તમે જાણો છો, બહુ લાંબો સમય નથી લેવો મિત્રો, આ જાણકારી ખૂબ જરૂરી છે. 2020ની સિંહ ગણતરી થઈ હતી, એમાં ફોરેસ્ટ વિભાગના આંકડા કુલ 674 સિંહો હતા, એવું ફોરેસ્ટ વિભાગ કહે છે 2020ની ગણતરી મુજબ. મારી પાસે બધા પુરાવા છે. એમાંથી ફોરેસ્ટ વિભાગ જ એવું કહે છે કે 60 થી 70% સિંહ અભયારણ્યની બહાર છે, એટલે ઇકો સેન્સિટિવ બહાર વિસ્તારમાં છે. 60 થી 70% 2020ની વાત કરું. અત્યારે તમે જંગલમાં જોઈએ છે ક્યાંય અમને હાવ જ દેખાતો નથી. અમારા ગીરમાં બધા બહાર નીકળી ગયા છે. હવે ગણતરી થાય તે જોજો તમે. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, એમાં કેટલા હાવિજ છે, ઇકો નથી ત્યાં કેટલા હાવિજ છે. પછી એના આંકડા મુજબ હું કહું, ભાવનગર જિલ્લામાં 73 સિંહો 2020માં, અત્યારે તો વધી ગયા છે. હમણાં આંકડા આવશે ત્યારે 24માં ખબર પડશે. સાવરકુંડલા બાજુમાં 98 સિંહ છે 2020ની ગણતરી મુજબ. હવે તમને વાત કરું, તમે ક્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરશો? સિંહ જંગલ છોડીને બહાર આવી ગયો, એ જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? ક્યારે તમે સાંભળ્યું હતું કે જેસર ને મહુવા ને પાલીતાણા ની બાજુ સિંહો પહોંચી ગયા? વર્ષો પહેલા તમે ક્યારે સાંભળ્યું નતું? ત્યાં કેમ વસવાટ થયો? ત્યાં ઇકો જાહેર કરશો તમે? જ્યાં જ્યાં સિંહ પહોંચ્યા ત્યાં ઇકો જાહેર કરશો? પીપાવાવ, રાજુલા, ત્યાં તો મોટી ફેક્ટરીઓ હાલે ભાઈ. નુકસાની ખેડૂતને ભલે જાય, આવું વિચારો છો? સિંહ તમે વિચાર તો કરો, સિંહ અમારા જંગલની અંદર સેફ છે. હજી કહું તમને, અમારો મિત્ર છે સિંહ, અમારો ગઢનો હાવજ. એની ત્રાડ ને એની ડણક અમારો ખેડૂત સાંભળે ને તેને મજા આવી જાય કે આજ મારી વાડીએ આવી જાય બસ, રોજડા ભૂંગના આજ વાહુકું નહીં જવું પડે. આવું ધ્યાન રાખ્યું છે અમારા ખેડૂતોએ સાહેબ, ત્યારે દુઃખ થાય કે આને હિસાબે અમારી ઉપર આવા કાયદા ઠોકી બેસાડવા જગતના તાત ઉપર. કાયમી એને ધ્યાન રાખ્યું છે. સિંહ છે જેતપુર, હમણાં જેતપુર પહોંચી ગયું. વચ્ચે મેં સાંભળ્યું ચોટીલા સુધી સિંહ વ્યા ગયા. જવાબદારી કોની છે? ક્યાં ક્યાં તમે ચોટીલા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરશો? અહીંયા પહોંચશે તો કાલે અમદાવાદ સુધી પહોંચી જાય, અહીંયાથી ક્યાં દૂર છે, તો ત્યાં જાહેર કરશો? ઇકો સેન્સિટિવ ના નામે ખેડૂતોને અન્યાય થાય છે સાહેબ, આ હું કહેવા માંગુ છું. ઇકો નહોતું તો ખેડૂત, ઇકો નહોતું આજે નથી તો સિંહને ક્યાંય નુકસાની નથી સાહેબ, નુકસાની ખેડૂતને છે. આ વાત મારે વારંવાર કરવી પડે છે. માટે હજી આમાં 196 ગામ આવે છે.
એટલે અમારે તો ખેડૂત આગેવાન તરીકે તમામ ગામની વાત કરવી પડે સાહેબ. 196 ગામની ચિંતા અમે કરીએ છીએ. અમારા વિસાવદર તાલુકાના 29 ગામો જ આવે છે. વિસાવદર તાલુકાના, જુનાગઢ તાલુકાના 2 ગામ છે, જામકાન સેમરાળા, બાકીના 29 એટલે 31 થાય અમારા વિસ્તારના. સાહેબ આ અમારા જે 29 ગામ છે એમાં તમે રાઉન્ડ મારજો, ત્યાં ક્યાંય હોટલ નથી, ક્યાંય રેસ્ટોરન્ટ પણ નથી, ક્યાંય ભરડિયા હાલતા નથી, ક્યાંય કોઈ ખનીજની ખાણું નથી, ક્યાંયથી બેલા નીકળતા હોય ને અહીંથી બીજું કાંઈ ખનીજ નીકળતું હોય, આવું કાંઈ નથી. આ ગામડાઓમાં રેસ્ટોરન્ટ નથી સાહેબ, હોટલ તો પછી કોઈ ક્યાં દિવસે નીકળજો, નાસ્તો કરવા જાવ ગાંઠિયા ન મળે, રાત ના મળે, દિવસે ન મળે. આવા વિસ્તારમાં તમે ઇકો સેન્સિટિવ ઝોન ની વાત કરો છો, ત્યાં કોઈ વસ્તુ નથી. તમે જે કહો છો ને એ બધું જ્યાં છે અમને એ વાંધોય નથી. ખનીજ ખોરોને તમે રોકો, હોટલો વાળા જે કરવું એ કરો, રેસ્ટોરન્ટ વાળાને જે કરવું એ કરો, રિસોર્ટ વાળાને જે કરવું એ કરો, મોટા ઉદ્યોગોને જે કરવું એ કરો. અમારા નાના ખેડૂત નાના નાના ઉદ્યોગ કરતા હોય, ગૃહ ઉદ્યોગ, એની પણ મંજૂરી. અમારે કોઈ વાંધો નથી, તમે મોટા ઉદ્યોગને કે ખનીજ ખોરોને જે રિસોર્ટ વાળાને જે કરવું એ કરો, એમાં જે કાયદા જ્યાં હોય ત્યાં લાવો. પણ આ નથી સાહેબ, આ કાંઈ આ નથી, આ પુરાવો છે. અને તમે ગામડામાં જોવો, ચક્કર મારો, આ કાંઈ છે નહીં, હોટલ નથી, ભેડિયા નથી, રિસોર્ટ નથી, તો અહીંયા તમારે શું જરૂર પડી ઇકો સેન્સિટિવ ઝોન દાખલ કરવાની? આવા તો 196 ગામ છે સાહેબ, ત્યારે ચિંતા થાય છે. આમાં હજી ઘણું બધું છે, હવે થોડુંક કહી દઉં પછી સમય બહુ થઈ ગયો છે મિત્રો. આમાં કદાચ અધિકારીઓ એમ કહેતા હોય, ગામડાઓમાં જાય છે ફોરેસ્ટમાં કે ભાઈ આમાં તમે વિરોધ કરોમાં, પણ અમારી ગ્રામ પંચાયતો છે ને સાહેબ, એને હું અભિનંદન આપું છું. તમામ સરપંચોને અભિનંદન આપું છું, હૃદયથી અભિનંદન આપું છું. ગામ લોકોને પણ જે ગ્રામ સભામાં કાલે ઠરાવ કર્યા છે આ કાયદાની વિરુદ્ધમાં સાહેબ, ઠરાવ કર્યા, છતાં પણ હજી જે ગામો બાકી છે ઠરાવમાં, એ તમામ ગામોને મારી વિનંતી છે, ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી અને હું તમને કોમેન્ટમાં એડ્રેસ આપીશ, ત્યાં દિલ્હી એડ્રેસ ઉપર તમે મેલ દ્વારા કે એડી દ્વારા કરીને ત્યાં ઠરાવ પહોંચાડો. આ ખૂબ જરૂરી છે. 60 દિવસની અંદર આપણે વાંધો લેવાનો છે. કેટલા દિવસમાં? 60 દિવસની અંદર. તો આપણા 196 ગામની વાંધાથી તો સાહેબ ત્યાં પહોંચી જ જવી જોઈએ કે અમને આયા નુકસાન છે, અમને ફાયદો કાંઈ નથી. અને આ કરવાથી સિંહને પણ ફાયદો નથી, નુકસાન ખેડૂતને છે, આવું લખતો. સાહેબ મારે વાત કરવી છે. અધિકારીઓ એમ કે અમે હઈશું, અમે કરશું, અમે કાંઈ નહીં તમને થવા દે, પણ તમને ઇકો સેન્સિટિવ અગાઉ એક જગ્યાએ જાહેર થયું છે ને, એની થોડીક વાત કરતો. રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ, ત્યાં વર્ષો પહેલા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું. મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યાં પૂછજો કોકને, એક ઈંટ પણ નથી મૂકી શકાતી હોય, ઈંટ પણ નહીં. મકાનમાં જે છાપરા છે ને, પતરા વાળા મકાન, એમાં સ્લેબ પણ ભરી નથી શકાતો, કારણ કે ભરવા જાય તો સીધા કોર્ટનો આદેશ આવે. કોર્ટે પણ કાયદાનું પાલન કરાવવા માટે અધિકારીઓને નોટિસ દે. પુરાવો છે આ. ત્યાં પણ જે તે વખતે જાહેર થયું ત્યારે અધિકારીઓ કહેતા હશે ને ભાઈ કાંઈ નહીં થાય, આમ ને તેમ. આજે સ્થિતિ જોવો ત્યાંની, આવું મને જાણવા મળ્યું છે.
હજી હકીકત તો મારે પણ ત્યાં ઇન્કવાયરી કરવી છે કે સાચું છે ખોટું છે. એક વિધાનસભાનો વિડીયો જોયો તો એક ધારાસભ્ય રજૂઆત કરતા હતા, ત્યારે મેં એની રજૂઆત સાંભળી. મેં ઇકો સેન્સિટિવ જણાય તો વર્ષો પહેલાથી છે, અને અહીંયા ઈંટ પણ મૂકી શકાતી નથી. તો અહીંયા આપણી સ્થિતિ શું થાય? અત્યારે અધિકારીઓ કે છે એ ગમે લેખિતમાં આપે કે આમ કરી તેમ કરી, અમે કાંઈ નહીં કરીએ, પણ કાયદાની અમલવારી થઈ ગઈ સાહેબ. પછી આમાં તમારા કોઈનું કાંઈ નહીં આવે. અમલવારી થાય એટલે એમાં નિર્ણય પછી અધિકારીઓએ લેવો જ પડશે, કારણ કે ઉપરથી નોટિસો આવશે. બાકી ઘણું આમાં તો છે સાહેબ મુદ્દા, પણ આપ સૌને મારી એક ખાસ વિનંતી છે કે આમાં કોઈ પક્ષને ભૂલી જાઓ, રાજનીતિ નહીં કરવાની. રાજનીતિને છોડો એક બાજુ, આપણી આવનારી પેઢી માટેનો પ્રશ્ન છે. ઘણા મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું કે સારી રીતે મુદ્દા લીધા છે. ખેડૂતોને અન્યાય થાય છે એ મુદ્દા સારી રીતે લીધા છે, અને ઠેઠ જ્યાં પહોંચાડવાનું ત્યાં વાત પહોંચાડી છે. મને વિશ્વાસ છે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર કે બધો અભ્યાસ કરીને મારા જગતના તાત ખેડૂતોને ક્યાંય નુકસાન નહીં જવા દે. માટે જે મિત્રો આમાં જોડાણા છો તે તમામ મિત્રોનો હું હૃદયથી આભાર માનું છું. આગામી સમયમાં આ તમામ ગામો પહેલા અમે 60 દિવસની અંદર અમારી વાંધારજી મૂકી દેશું, ને પછી જે સમયે જે કરવાનું થશે તમામ આગેવાનો સાથે મળી એક મંચ ઉપર ભેગા થઈ અને આ ઇકો સેન્સિટિવનો ઝોનનો વિરોધ ચાલુ રહેશે. આવી હું ખેડૂતના દીકરા તરીકે મારી રજૂઆત છે. આપ સૌ આ લાઈવમાં જોડાણા અને ખેડૂતોની વાત બરાબર સમજી અને ખેડૂત સુધી પહોંચાડો એવી આપ સૌને મારી વિનંતી. જય જવાન, જય કિસાન. નમસ્કાર.